Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 4 SYBSc નું યુનિટ નંબર 2 કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સંકીર્ણ સંયોજનો, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલું CFT થિયરી સ્ફટિક ક્ષેત્રવાદ ડિસ્કસ કર્યો તો એમાં અષ્ટફલકીય ક્ષેત્ર માટે ડિસ્કસ કર્યો તો ઓક્ટાહેડ્રલ ક્ષેત્ર માટે સ્ફટિક ક્ષેત્રવાદનું ડિસ્કશન કર્યું હતું. હવે આજે ડિસ્કસ કરવાનું છે સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન. બરાબર છે? તો સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકનું વિભાજન કરવાનું હોય તો કઈ રીતના વિભાજન થાય છે, એટલે કે સમશક્તિ ધરાવતી 5 કક્ષકો હોય dxy dyz અને dzx, તો એ કક્ષકો નું વિભાજન કઈ રીતના થાય છે તે આજે જોવાનું છે. તો પહેલું મેં ઓલરેડી બોક્સ દોરીને રાખ્યા છે. રીઝન એક જ છે કે ટાઈમ બચે. બરાબર છે? કેમ કે આપણે કક્ષક દોરવી પડશે એના માટે. તો જ્યારે પણ ભાઈ સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં લિગેન્ડ ગોઠવાયેલા હોય તો સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં લિગેન્ડની ગોઠવણી કઈ રીતના થાય છે તે પહેલા જોઈ લઈએ. કે એક બોક્સ વધારે બનાવવું પડશે. સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં લિગેન્ડની ગોઠવણી, તો મેં એક બોક્સ દોરું છું. તો સમચતુષ્ફલકીય આકાર એટલે કે જનરલી આપણે જોવામાં આવે છે તો અહીંયા સેન્ટરમાં કોઈ પણ મેટલ આયન હોય, અહીંયા લિગેન્ડ હશે, બીજો લિગેન્ડ બે સમતલમાં, એક સમતલની આગળ આ રીતના અને એક સમતલની પાછળ, ટોટલ 4 લિગેન્ડ આ રીતના ગોઠવણી થયેલી હોય છે. બંધકોણ હોય છે 109 ડિગ્રી 28 મિનિટ. પરંતુ જ્યારે પણ આપણે ક્યુબિક બોક્સમાં દર્શાવવામાં આવે, ક્યુબિક બોક્સમાં, તો આ લિગેન્ડની ગોઠવણી જે થાય છે તે જોવા જેવી છે. લિગેન્ડની ગોઠવણી એકાંતર બાજુના ખૂણે થયેલી હોય છે. એકાંતર બાજુના ખૂણે એટલે કે એક ખૂણા પર એક લિગેન્ડ, એટલે કે સેન્ટરમાં એક નાના કદનું મેટલ આયન દોરો, નાના કદનું મેટલ આયન, અને પછીથી સેન્ટરમાં મેટલ આયન એટલે કે m⁴n વડે દર્શાવીશું. તો સેન્ટરમાં આપણે મેટલ આયન દર્શાવે m⁴n ને લિગેન્ડ એક અહીંયા લિગેન્ડ ગોઠવાયેલું હોય. બરાબર? એક લિગેન્ડ અહીંયા ગોઠવાયેલું હોય, દેખાય છે? તો એક ખૂણો છોડીને બીજો લિગેન્ડ અહીંયા હશે, L વડે દર્શાવું છું મેં અહીંયા બે લિગેન્ડ. ત્યાર પછી ત્રીજો આ ખૂણો છોડીને અહીંયા, ને ચોથો લિગેન્ડ આ ખૂણો છોડીને અહીંયા. તો એકાંતર બાજુના ખૂણા પર જ્યારે પણ લિગેન્ડ ગોઠવાય તો આપણી સમશક્તિ ધરાવતી 5 કક્ષકો, સોરી, લિગેન્ડની મેટલ તરફનો એરો હોય ભાઈ. બરાબર? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ બને તો લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. કોને? મેટલ આયનને. તો આ રીતની ગોઠવણી થયેલી હોય છે. તો આપણા જોડે બે પ્રકારની કક્ષક હોય. ડી કક્ષક છે 5, dxy dyz અને dzx, અને બીજો છે dx² - y² અને dz². તો આ બે કક્ષકો પૈકી dx² - y² પહેલો પ્રકાર છે. બે કક્ષકો કઈ? dx² - y² અને dz², જે શેના પર ગોઠવાયેલી હોય છે? અક્ષિસ પર ગોઠવાયેલી હોય છે. કઈ કક્ષકો? dx² - y² and dz². તો અહીંયા મેં પોઈન્ટ નંબર 1 લખું છું, dx² - y² and dz², જેને આપણે ઈજી પ્રકારની કક્ષક કહીએ, જે શેના પર ગોઠવાયેલી હોય છે? અક્ષ પર ગોઠવાયેલી હોય છે. કઈ પર? અક્ષ પર ગોઠવાય. ક્યાં ગોઠવાય છે? અક્ષ પર ગોઠવાય છે. બરાબર? તો આ ભાઈ અક્ષ પર ગોઠવાય તો આ કક્ષકોની ગોઠવણી, તો પહેલી મેં દોરીશ dz² પ્રકારની કક્ષક. તો dz² પ્રકારની કક્ષક, તો આ બોક્સમાં મેં 3 ડાયમેન્શનલ દર્શાવું તો આ રીતના થશે. આ સાઈડે x એક્સિસ, અપ સાઈડે z એક્સિસ, અને સમતલની આગળ ને પાછળ આ રીતની y એક્સિસ હશે. બરાબર? તો
અહીંયા જો કે લિગેન્ડની ગોઠવણી કઈ છે, આ રીતની છે, દેખાય છે, એકદમ સિમ્પલ છે. તો લિગેન્ડ આ dx² - y² અને dz² કક્ષકો જે લિગેન્ડ થી દૂર ગોઠવાશે. કેમ લિગેન્ડ થી દૂર ગોઠવાશે એનું કારણ અહીંયા લિગેન્ડ જોજો અને આપણી આ કક્ષકોનો આકાર જોજો. કક્ષકોનો આકાર પરથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે કક્ષક ક્યાં આગળ ગોઠવાયેલી. તો મેં પહેલી દર્શાવું છું કક્ષક dz² કક્ષક. કઈ dz². આ z એક્સિસ દોરું છું મેં, બરાબર, દેખાય છે, ઓછું દેખાશે. તો z એક્સિસ આ સાઈડે આવશે, x એક્સિસ, બરાબર, કઈ એક્સિસ આવશે, x. એક સમતલની આગળ y, તો y દોરવાનું કોઈ કારણ નહીં, પરંતુ z એક્સિસ માં પૂરેપૂરી દોરી દો, બરાબર. તો dz² કક્ષક ક્યાં ગોઠવાયેલી હોય છે, એક્સિસ પર ગોઠવાયેલી હોય છે. કઈ કક્ષક છે આ, dz², બરાબર. એક દર્શાવી dz². ત્યાર પછી બીજી બે કક્ષકો આપણે દર્શાવવાની છે. કઈ, dxy and dyz. dxy dyz અને dzx તો નીચે દર્શાવીશ, પરંતુ બીજી dx² - y². તો મેં અહીંયા ડાયમેન્શન દર્શાવી દો. આ x એક્સિસ, બરાબર, આપણે x² - y² દર્શાવવાની છે. તો y એક્સિસ સમતલની બહાર આવશે આ રીતના, y એક્સિસ એન્ડ z એક્સિસ. કઈ એક્સિસ, આ z થશે. તો મારે દર્શાવી હોય dx² - y². તો dx² - y² કયા સમતલમાં હશે, xy સમતલમાં હશે. કયા સમતલમાં, ખાલી xy. તો અહીંયા જો આ સમતલ દેખાય છે, આ x એક્સિસ ને આ સાઈડે લઈ જઈએ તો ખાલી x સમતલમાં, અને બીજું સમતલ આપણા જોડે કયું છે, y સમતલ. તો y સમતલ કેવું આવે, આ રીતનું હશે. વેઇટ, ભાઈને મસ્ત દોરીએ. તો y તો આ જે છે કક્ષક થશે આપણી dx² - y², બરાબર. એક સેકન્ડ, દેખાય છે, મેં જોઈ લો, ડાઉટફુલ છે, પરફેક્ટ દેખાય છે. તો dx² - y² દેખાય છે. તો આ dx² - y² થશે. તો dx² - y² અને dz² અક્ષ પર ગોઠવાય છે. તો અહીંયા આ લિગેન્ડ થી આ લોકો કેવા છે, દૂર છે. કેવા છે, લિગેન્ડ થી દૂર છે. તો અપાકર્ષણ ઓછું થશે. કોની સરખામણીમાં, બીજા પ્રકારની કક્ષકો આપણી જે છે સેકન્ડ વન, કઈ, dxy dyz અને dzx, જે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી. હવે અક્ષોની વચ્ચે કઈ રીતના ગોઠવાયેલી છે તે જોવા જેવું છે. તો મેં પહેલી કક્ષક દોરું dxy. તો dxy જે છે તે અક્ષની વચ્ચે. તો મેં આ પહેલી x એક્સિસ દોરી દઉં. કઈ છે, x, દેખાય, થોડી નાની દોરીશ કેમ કે બોક્સ નાના છે, x. એન્ડ બીજી આપણી જોડે છે, કઈ છે, y. x and y. તો આ dxy કક્ષક જે ગોઠવાય છે તે જુઓ, x અને y પ્લેનની વચ્ચે. તો x and y પ્લેનની વચ્ચે એટલે કે આ કોર્નર એન્ડ આ કોર્નર, આ બે કોર્નર પકડીએ તો થશે કેવું, dx and dy. એક થઈ આ પ્રકાર, અને બીજી સાઈડે આ કોર્નર એન્ડ સામેનો કોર્નર. તો આ થશે બીજો dxy થઈ આપણી કક્ષક કઈ થઈ, dxy. તો વેઇટ, મેં થોડું રબ કરી લો. આ થઈ કક્ષક કઈ, dxy. તો લોજિક એવું કહે છે કે અહીંયા આ લિગેન્ડ, આ લિગેન્ડ થી થોડી નજીક હશે. કોની સરખામણી, dx² - y² અને dz² કરતા, બરાબર. તો મેં વર્ડિંગ લખીશ એટલે ખબર પડી જશે. બીજી કક્ષક દોરું મેં dyz. કઈ દોરું, yz, dyz. તો dyz. તો z સમતલ એટલે કે અપ
થી ડાઉન આ સાઈડનું હશે, બરાબર. આ ઝેડ એક્સિસ ને વાય એક સમતલની આગળ અને પાછળ, એટલે મેં ડોટર લાઈન થી આમ દર્શાવું, દેખાય? તો ડી વાય ઝેડ કક્ષકો વાય અને ઝેડ પ્લેન ની વચ્ચે, કયા? વાય એન્ડ ઝેડ પ્લેન ની વચ્ચે, એટલે કે કક્ષક કેવી થશે તે જુઓ. એકદમ સિમ્પલ છે. વાય અને ઝેડ એટલે કે વાય અને ઝેડ પ્લેન માં જ ભાઈ હશે, તો વાય અને ઝેડ પ્લેન માં હોય તો કેમની થશે તે કક્ષક? જુઓ, વેટ એક જ સેકન્ડ. તો વાય ઝેડ પ્લેન એટલે કક્ષકો ઊભી હશે, આડી XY હતી તો આ એક જ સમતલમાં XY પ્લેનમાં, આમ હતી X અને આગળ પાછળનું પ્લેન, તો આ રીતની આડી ગોઠવાઈ DXY. તો YZ કક્ષક કેવી હશે તે જોઈ લો. એકદમ સિમ્પલ છે. આ ખૂણો એન્ડ આ ખૂણો, બે ખૂણા પકડીને દોરો, દેખાય? અને બીજી વસ્તુ દેખાય, અને બીજો ખૂણો આ એન્ડ એની સામેનો, તો આ DYZ કક્ષક થશે. અને છેલ્લી છે DZX. ZX તો ZX એટલે કે આ X દિશા અને ભાઈ જોડાશે Z દિશામાં, બરાબર. આ ડોટેડ લાઈન કરું છું આમ. તો આ કક્ષક ZX હશે, DZX. તો અક્ષોની વચ્ચે ગોઠવાય. DZX કક્ષક જે છે તે અક્ષોની વચ્ચે ગોઠવાય. તો અક્ષોની વચ્ચે ગોઠવાય તો કઈ રીતના ગોઠવાય તે એકદમ સિમ્પલ છે, જોઈ લો. તો આ કોર્નર એન્ડ આ કોર્નર, લોબ્સ એના હશે આ બે ખૂણે, એક થયું, એન્ડ આ કોર્નર એન્ડ આ કોર્નર, તો એનું લોબ્સ આમ હશે અને બીજું લોબ્સ આમ છે, તો આ ZX. તો જ્યારે પણ મેટલ આયનની નજીક આ DXY DYZ અને DZX એટલે કે T2G પ્રકારની જે કક્ષકો જે છે, અક્ષિસની વચ્ચે રહેલી કક્ષકો જે આ લિગેન્ડ થી વધારે પ્રમાણમાં આકર્ષણ પામશે, એટલે કે 5D કક્ષકો ખરી આપણી જોડે, 5D કક્ષક એટલે કે કોઈ પણ મેટલ આયન હોય, સંક્રાંતિ ધાતુ જેની 5D કક્ષક છે, એ 5D કક્ષકો પૈકી मैं અહીંયા દર્શાવી દઉં લિગેન્ડ, ચાલશે? નહીં દર્શાવ તો 5D કક્ષકો છે, DXY DYZ અને DZX. એ પૈકી 5 કક્ષકો પૈકી અક્ષોની વચ્ચે રહેલી કક્ષકો જે છે, કઈ? DXY DYZ અને DZX, T2G પ્રકારની કક્ષકો જે છે તેમનું રિપલ્ઝન એટલે કે અપાકર્ષણ કેવું થશે? વધારે થશે. વધારે અપાકર્ષણ થાય એટલે કે ઓછી શક્તિ ધરાવતી, એટલે કે ઊંચી શક્તિ ધરાવતી કક્ષક બનશે, એટલે કે ઓછી સ્થાયી કક્ષકો બનશે. તો સમાન શક્તિ ધરાવતી ટોટલ આપણા જોડે 5 કક્ષક હોય, 5, બરાબર. તો તેનું સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિભાજન કરવામાં આવે, એટલે કે લિગેન્ડની ગોઠવણી કેવીની થાય તે. લિગેન્ડ ગોઠવાયેલા કયા હોય? એકાંતર બાજુના ખૂણે, અહીંયા લિગેન્ડ, બરાબર. એક ખૂણો છોડીને એક અહીંયા લિગેન્ડ, એક અહીંયા. એકાંતર બાજુના ખૂણા પર લિગેન્ડ ગોઠવવામાં આવે તો અહીંયા જુઓ, આ કક્ષકોથી દૂર છે આ લિગેન્ડ, દેખાય? Z પ્રકારની, અને XY થી પણ દૂર થવાની, પરંતુ અહીંયા આ અક્ષોથી નજીક લિગેન્ડ રહેશે. કેવા રહેશે? અક્ષિસની નજીક. તો સમશક્તિ ધરાવતી આપણા જોડે 5 કક્ષકો, તો 5 કક્ષક પૈકી T2G પ્રકારની કક્ષક એટલે કે DXY DYZ અને DZX જે કક્ષકોની શક્તિ કેવી થશે? વધારે થશે. એટલે કે વધારે શક્તિ ધરાવતી કક્ષકો કઈ બનશે? T2G પ્રકારની કક્ષક. અને ઓછી શક્તિ ધરાવતી એટલે કે આપણી જોડે 5 સમશક્તિ ધરાવતી 5 કક્ષકો, 1 2 3 4 and 5. તો 5 સમશક્તિ ધરાવતી ડી કક્ષક. તો 5 સમશક્તિ ધરાવતી ડી કક્ષક એટલે કે DXY DYZ and DZX પૈકી 3 કક્ષકો એટલે કે કઈ? T2G પ્રકારની કક્ષક એટલે કે DXY DYZ
NDZX જેનું રિપલ્ઝન વધારે થશે કેમ કે અહીંયા મેં લિગેન્ડ સપોઝ અહીંયા લિગેન્ડ ગોઠવાય જે લિગેન્ડ અહીંયા આવે એકાંતર બાજુના ખૂણે અહીંયા દોરીએ તો આ લિગેન્ડ જે છે તે આ કક્ષકોની વધારે નજીક તો વધારે રિપલ્ઝન વધારે એટલે કે મેટલ આયનના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ થશે અને ઊંચી શક્તિ ધરાવતી ત્રણ કક્ષકો મળશે DXY DYZ અને DZX જેને T2G પ્રકારની કક્ષક કહેવામાં આવે છે અને નીચી શક્તિ ધરાવતી બીજી બે કક્ષક મળશે નીચી શક્તિ ધરાવતી બે કક્ષક કઈ મળશે EG પ્રકારની કઈ EG આ EG પ્રકારની કક્ષક મળશે dx² y² અને dz² કેમ કે આ લોકોનું રિપલ્ઝન કેવું થશે પ્રમાણમાં ઓછું થશે તો જ્યારે પણ 5 D કક્ષકનું વિભાજન આવે કયા ક્ષેત્રમાં TD એટલે કે સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિભાજન થાય તો T2G પ્રકારની કક્ષકોની શક્તિ ઊંચી થાય છે અને નીચી શક્તિ ધરાવતી કક્ષકો કઈ મળે છે EG પ્રકારની બરાબર તો આ T2G અને EG પ્રકારની કક્ષકો નું વિભાજન આ રીતના થશે એટલે કે D કક્ષકોનું વિભાજન થશે તો અહીંયા જોઈએ અહીંયા દર્શાવવાનું ટોટલ જે વિભાજન થયું તેને ડેલ T વડે દર્શાવ ટેટ્રાહેડ્રલ કયું સમચતુષ્ફલકીય જેને ટેટ્રાહેડ્રલ કહેવામાં આવે એટલે કે ડેલ T તો અહીંયા શક્તિમાં વધારો થયો તો નીચે કક્ષક કેટલી ગઈ 2 અને ટોટલ કક્ષક કેટલી છે 5 2/5 તો 5 ચોકા 20 0.4 ડીક્યુ થશે પ્લસ અને ડાઉન સાઈડની વાત કરીએ તો અહીંયા માઈનસ ઉપર કક્ષક કેટલી ગઈ 3 આપણી જોડે ટોટલ કક્ષક કેટલી છે 5 3/5 5 30 -0.6 ડીક્યુ વિભાજન થશે તો આ રીતના થશે તો જ્યારે પણ સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન થાય ડી કક્ષકો એટલે કે આપણી જોડે 5 કક્ષક કઈ છે DXY DYZ DZX dx² y² ને 5મી dz² ટોટલ 5 છે 1 2 3 4 5 બરાબર તો 5 કક્ષકો પૈકી ઊંચી શક્તિ ધરાવતી T2G પ્રકારની કક્ષક મળશે કારણ શું છે કે આ કક્ષકો જે ગોઠવાયેલી છે તો અહીંયા લિગેન્ડ ગોઠવવામાં આવે તો લિગેન્ડ થી આ કક્ષકો કેવી હોય નજીક હોય તો અપાકર્ષણ વધારે થાય તો ઊંચી શક્તિ ધરાવતી કક્ષક એટલે કે T2G પ્રકારની કક્ષક અને નીચી શક્તિ ધરાવતી કક્ષક કઈ મળશે EG પ્રકારની કક્ષક બરાબર છે તો આ તો સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન એકદમ સિમ્પલ છે પરંતુ આ ઇમ્પોર્ટન્ટ છે આ ઓર્બિટલ જે ગોઠવાયેલી છે તે જ કારણ કે અહીંયા લિગેન્ડ કેવા દૂર ગોઠવાય છે કોના EG પ્રકારની કક્ષક હોય તો અહીંયા લિગેન્ડ જે છે તો દૂર ગોઠવાયેલા હોય છે જો આની જગ્યાએ આપણને ઓક્ટાહેડ્રલ કીધું હોત તો ઉલટું વિભાજન થાય dx² y એટલે કે EG પ્રકારની કક્ષકોની શક્તિ ઊંચી થાય અને T2G પ્રકારની કક્ષકોની શક્તિ કેવી થાય ઓછી થાય કારણ કે લિગેન્ડ ક્યાં અક્ષો પર જ ગોઠવાયેલા હોય છે તો આ તો સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન એકદમ સિમ્પલ છે પરંતુ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ છે ફરીથી કહી દો T2G પ્રકારની કક્ષક એટલે કે આપણી કઈ DXY DYZ DZX આ કક્ષકો કયા અક્ષોની વચ્ચે ગોઠવાય ક્યાં ગોઠવાય અક્ષોની વચ્ચે એટલે કે અક્ષોની વચ્ચે તો TD પ્રકારનું ક્ષેત્ર હોય એટલે કે સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં લિગેન્ડ કેવા નજીક રહેશે એટલે કે અપાકર્ષણ કેવું થશે અપાકર્ષણ એટલે કે લિગેન્ડના ઇલેક્ટ્રોન એન્ડ આ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન આની વાત છે આમાં રહેલા ઇલેક્ટ્રોન એના વચ્ચે રિપલ્ઝન વધારે થાય તો ઊંચી શક્તિ ધરાવતી કક્ષક T2G પ્રકાર બનશે અને નીચી શક્તિ ધરાવતી કક્ષક કઈ બનશે EG બરાબર તો એકદમ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કારણ કે આગળ જોશો એમ આ વસ્તુ આવશે તો આ જાણવું જરૂરી છે બરાબર છે તમારે એક્ઝામમાં આ વસ્તુ નથી લખવાની પરંતુ વર્ડિંગ એ જ છે કે જ્યારે સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન હોય તો
લિગેન્ડની ગોઠવણી એકાંતર બાજુના ખૂણે થયેલી હોય છે. એકાંતર બાજુના ખૂણે એટલે કે આ રીતે દેખાય છે. એકાંતર બાજુના ખૂણે થયેલી હોય તો તેમાં રહેલી કક્ષકો એટલે કે ડી પ્રકારની કક્ષક dxy dyz અને dzx જે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી હોય છે, જે લિગેન્ડ થી કેવી હોય, નજીક હોય એટલે કે અપાકર્ષણ કેવું થાય, વધારે થાય એટલે કે ઊંચી શક્તિ ધરાવતી કક્ષક બનશે. જ્યારે dx2 y2 અને dz2 જે અક્ષોની ઉપર ગોઠવાયેલી હોય છે, જે લિગેન્ડ થી દૂર હોય એટલે કે અપાકર્ષણ ઓછું થાય એટલે કે નીચી શક્તિ ધરાવતી કક્ષક મળશે, સ્થાયી કક્ષક મળશે. નીચી શક્તિ ધરાવતી કક્ષક કઈ પડશે? ઈજી પ્રકારની. પરંતુ જો ઓક્ટાહેડ્રલ પૂછ્યું હોય તો ઊંધું થઈ જાય છે, જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું. તો આ સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આ થિયરીઓ સાથે. બરાબર, ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. એકદમ ઈઝી અને મસ્ત મજાનો ટોપિક છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, સંકીર્ણ સંયોજનો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડના નવા લેક્ચર સાથે.